હલો. આ મહારાસની અંદર સર્વપ્રથમ આપણે બહેનોનો રાસ રજૂ કરશું. તો સર્વે ધર્મપ્રેમી જનતા અને સર્વે જ્ઞાતિજન્યોના બહેનોને ખાસ એક નમ્ર વિનંતી છે કે આપણે આ મહારાસમાં જોડાશું. સર્વે જ્ઞાતિના બહેનો આ રાસની અંદર જોડાઈ શકે છે. સર્વે જ્ઞાતિના બહેનો આ મહારાસની અંદર જોડાઈ શકે છે. તો એક નમ્ર વિનંતી કે આપણે આ મહારાસ સ્ટાર્ટ થાય એટલે આ મહારાસની અંદર આપણે સર્વ બહેનો માતાઓ જોડાય તેવી વિનંતી. ધન્યવાદ. હલ 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 ઠીક હલ હલ વાહ વાહ રુદ્રાક્ષ ખમા યા દેવી સર્વભૂતેષુ મા શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ મા વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ બધા માતાઓ બહેનોને બધાને વિનંતી અહીંયાથી મહારાષ્ટ્રની ઝાંખીની આપણે શરૂઆત કરીએ. એ પહેલાં બધા દરેક માતાઓ બહેનો છે એ ટ્રેડિશનલમાં હોય કે અથવા ટ્રેડિશનલમાં ના હોય એમને પણ બધાને વિનંતી કે મહારાષ્ટ્રની ઝાંખીની અંદર બધા જોડાવ અને આપણે એક સરખું એક સર્કલ બનાવીએ. એક સર્કલમાં આપણે ન સમાઈએ તો બીજું સર્કલ બનાવીએ વ્યવસ્થાના ભાગરૂપે. બધાને વિનંતી માતાઓ બહેનોને. 12 જેટલા માતાઓ બહેનો બેઠા છે. આમ તો 18 વર્ણ અહીંયા બિરાજમાન છે. રામદેવજી મહારાજની આ જગ્યામાં આજનું આ ધર્મનું કાર્ય અને મંડપનો આ મહાયજ્ઞ એમાં બાલાગામ ગામ સમસ્ત અને રામદેવજી મહારાજ મંડપ સમિતિ સર્વે અહીંયાની જે મહેનત આપ સર્વે બધા જોડાણા છો. તો દરેક માતાઓ બહેનો જે બહાર બધા બેઠેલા છે એને 2 હાથ જોડીને વિનંતી આપ સર્વે બધા આ રાસની અંદર પ્રથમ રાઉન્ડની અંદર જોડાવ અને સર્કલ આપણે એક સર્કલ પૂર્ણ થઈ જાય ત્યારબાદ આપણે બીજું સર્કલ બનાવીએ. એમાં કદાચ આપણે સંખ્યા ન સમાય તો આપણે ત્રીજું સર્કલ બનાવીએ. એટલે સરસ મજાના આપણે 3 થી 4 સર્કલ બનાવીએ અને ત્યારબાદ આપણે પ્રથમ રાઉન્ડની શુભ શરૂઆત કરીએ. જે ત્યાં મુખ્ય બહેનો હોય એને પણ વિનંતી કે આપ પણ થોડોક સાથ અને સહકાર આપશો. વ્યવસ્થાના ભાગરૂપે આપણે બધા બહેનોને ઝડપથી ગોઠવી દઈએ. આપણી વચ્ચે આપણા બીજા કલાકાર બેન શ્રી રોશનીબેન અગ્રવાલ પણ પધારી રહ્યા છે. તેમને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. રોશનીબેન અગ્રવાલ, ધન્યવાદ. પધારો બેન. વાહ ખૂબ સરસ. બહાર બેઠેલા તમામ માતાઓ બહેનોને ફરીવાર વિનંતી કે આપ જેટલા વ્યક્તિને જોડાવવું હોય તે રાસમાં જોડાઈ શકે છે. દરેક માતાઓ બહેનોને નમ્ર વિનંતી આપ ઝડપથી રાસની અંદર ગ્રાઉન્ડમાં એન્ટ્રી કરી લેશો. અને 2 હાથ જોડીને બીજી વિનંતી દરેક ભાઈઓને કે આપણે જે બોર્ડર જે છે જે દોરી બાંધેલી છે એની અંદર કોઈ પણ ભાઈઓ એન્ટર ન થાય. 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું. ફરીવાર કોઈ પણ ભાઈઓ છે આપણે અંદર ઊભા હોય સ્વયંસેવક મિત્રોથી લઈ એ ખાલી એન્ટ્રી કદાચ હોય તો વાંધો નહીં, બાકી બીજા કોઈ પણ ભાઈ
એન્ટ્રી ન કરે વ્યવસ્થાના ભાગરૂપે. અને માતાઓ બહેનો આપ ઝડપથી રાઉન્ડમાં જોડાઈ જાઓ એટલે પ્રથમ રાઉન્ડની અહીંથી શુભ શરૂઆત કરીએ. રામદેવજી મહારાજ 12 બીજનો ધણી અને પોકરણગઢનો પીર નગડંગ નેજાધારી એમનો આ મહાયજ્ઞ મંડપ અને બાલાગામ ગામ સમસ્ત સાથે આજુબાજુના તમામ ગામોમાંથી પધારેલા વાદગણ મહેમાનોનું મહાનુભાવોનું અહીંયાથી હાર્દિક સ્વાગત અભિવાદન કરીએ છીએ. ફરીવાર અહીંયાથી નમ્ર વિનંતી, બધા માતાઓ બહેનો 18 વરણ, સાહેબ અહીંયા એક જ્ઞાતિ નહીં, એક જાતિ નહીં, દરેક માતાઓ બહેનોને ફરીવાર વિનંતી કે આપ ઝડપથી બધા રાસની અંદર જોડાઓ. કારણ કે આગળનો દોર જે હશે એ ભાઈઓ માટે હશે, તો આપણે બધા બહેનો જોડાઈ જાય તો પછી આગળના દોરમાં ભાઈઓ રમી શકે. એટલે બધા માતાઓ બહેનો ઝડપથી આપ એન્ટ્રી લઈ શકો. અને દરેક ભાઈઓને વિનંતી, આપણે જે દોરીની બોર્ડર છે આ બાજુ જેટલું મને દેખાય છે એ પ્રમાણે આપણે દોરીની જે બોર્ડર છે ને એને બોર્ડર રહેવા દઈએ પહેલાં. ત્યાં દોરી ઉપર આપણે બને ત્યાંથી પગ ન મૂકીએ એટલે જેથી ખબર પડે, આપણે વ્યવસ્થાની ખબર પડે. હા, અને સ્વયંસેવક મિત્રો જેટલા ત્યાં છે એ બોર્ડરે આપણે ઊભા રહીશું જેથી કરીને કોઈ પણ વ્યક્તિ એન્ટ્રી ન કરે, ભાઈઓ બધા. અને માતાઓ બહેનો દરેક એમને એન્ટ્રી કરવા માટે આપણે થોડીક વ્યવસ્થા કરી આપીએ. ખૂબ સરસ. આમ તો મેળાનું આયોજન આપણે બધાને ખબર છે ત્યાં સુધી, અમુક વર્ષો પાછળ આપણે જઈએ તો ખૂબ મેળા થતા. હા, અને મેળાની અંદર નવનવી વસ્તુ હોય. એમાંય અત્યારે આપણે જે કંઈ વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે શોપિંગ સેન્ટરો આપણે વધારે હોય, પણ એ સમયની અંદર ઘોડાની રેસ થતી, તલવારબાજી થતી, કુસ્તી થતી, ઘણા પ્રકારના મેળા થતા. અને એમાંથી એક આપણો જે મેળો છે એ આ રામદેવજી મહારાજના મંડપનો મેળો છે, ધર્મનો મેળો છે, ભક્તિનો મેળો છે. કળશમાં કળા બિરાજે અને નેજામાં બિરાજે નૂર. કળશમાં કળા બિરાજે અને નેજામાં બિરાજે નૂર. દેવળમાં રામદેવ પીર પોતે બિરાજે અને બિરાજે છે હાજરા હજૂર. એવો રામદેવજી મહારાજ 12 બીજનો ધણી અને પોકરણગઢનો પીર બાલાગામને આંગણે એમ કહેવાય કે ઘોડલા લઈ અને તાગડદા ધમા એમ કહેવાય ઘોડલા ખેલવતો મારો બાપ આવતો હોય. અને આજ તમામે તમામ, આમ તો એક જ્ઞાતિ નહીં, એક જાતિ નહીં, ફરીવાર કહી દઉં, 18 વરણ એક થઈ અને બાલાગામને આંગણે આ પવિત્ર ધરતીની અંદર આપણે આનંદ કરવા હાટું થઈને મળ્યા હોય, મોજ કરવા હાટું થઈને મળ્યા હોય, ધર્મની જગ્યામાં ભજન કરવા હાટું થઈને મળ્યા હોય. ત્યારે આપ સર્વે બધા માતાઓ બહેનો થોડીક જ ક્ષણોની અંદર આપણે બધા જોડાઈ જઈ. અને ખાસ એક બીજી નમ્ર વિનંતી, વ્યવસ્થાના ભાગરૂપે આપણે બધા જે મારી ડાબી બાજુ અને સ્ટેજની જમણી બાજુ તમે જ્યાં બેઠા છે એ સ્વયંસેવક મિત્રોને બધાને વિનંતી, ભાઈઓ બધા જેટલા છે ને આ બાજુ બધા ઊભા છે, આપણે વિનંતી સાથે આ બાજુ પધારો ભાઈ. બધા જેટલા ઉભેલા બધા વ્યક્તિઓ છે, જાળીની બહાર જેટલા ઉભેલા છે ને બધા આ દોરીની બાજુમાં ઊભા છે એને તો 2 હાથ જોડીને વિનંતી. પહેલા બધા આપણે જે રામદેવ પીરને માનતા હોય, ધર્મને માનતા હોય એ બધાને વિનંતી કે આપણે બધા આ બાજુ સાઈડમાં જોડાઈ જાય. બારોબર જે મેળામાં આટા મારે છે એને કંઈ વાંધો નથી. હા, મેળો છે ફરવા માટે છે, આનંદ કરવા માટે છે, પણ બધાને આપણે જેટલા અહીંયા દોરીથી અંદર આપણે જેટલા બધા ઊભા છે સ્વયંસેવક ભાઈઓ જે છે એને વિનંતી ખાલી એ જ ઊભા રહીએ અને બાકીના બધા આપણે જમણી બાજુ આવી જાય. કારણ કે ત્યાં માતાઓ બહેનો છે એન્ટ્રી માટે રહીએ અને બેસી શકે, ઊભી શકે, એની વ્યવસ્થા જળવાઈ રહીએ. એના માટે થોડીક જ ક્ષણોની અંદર આપણે પ્રથમ રાઉન્ડની અહીંથી રાસની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છે. કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર જેનું ગૌરવ લઈ શકે એવા લોકલાડીલા કલાકાર ભાવેશભાઈ આહિર એમની હાજરી છે. જોરદાર તાળીઓના નાદથી ભાવેશભાઈ આહિરને વધાવીએ. સાથે આપણા જ વિસ્તારનું ગૌરવ, આપણા પરગણાનું ગૌરવ, જેમને સાંભળવા એક જીવનનો લાવો ગણાય એવા રોશનીબેન અગ્રાવત એમની હાજરી છે. એમને પણ જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. સાથે આખી રાત જેમના તાલે, જેના સંગીત સાથે આપણે બધા મોજ કરવાના છીએ, આનંદ કરવાના છીએ. અમારું ગીરનું અને અમારે આમ તો ગેડના છે ને, આ ગીર ને ગેડ બધું ભેગું છે એટલે અમારે ઢોલ ટુ બીટ્સ અમારી ટીમ, એમને પણ જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. સાથે આ વિસ્તારનું ગૌરવ અને
તમારા સુધી અમારો જે અવાજ જે છે એ હોનાનો કરીને એટલે કે મઢીને પહોંચાડે છે એવું સુંદર મજાનું સાઉન્ડ અમારે રુદ્રાક્ષ સાઉન્ડ, એમને પણ જોરદાર તાળીઓના નાથી વધાવીએ. સાથે આ સેવા કાર્યની અંદર, આ ધર્મ યજ્ઞની અંદર આપ સર્વે બધા જેટલા સ્વયંસેવક મિત્રો હોય, આગેવાનો હોય, સાથે સાથે જેટલા મહેમાનો છે એથી લઈને આ વિસ્તારના જેટલા આગેવાનો, નાનામાં નાના વ્યક્તિથી લઈ અને ગામના સમસ્ત વ્યક્તિ જેણે અહીંયા મહેનત કરી છે એ બધાને જોરદાર તાળીઓથી આ વ્યવસ્થાને આપણે વધાવીએ. જોરદાર તાળીઓથી તમામ સ્વયંસેવક મિત્રો, આ કારણ કે એક એક દિવસની મહેનત નથી, ઘણા દિવસોની મહેનત છે, ઘણા મહિનાની મહેનત છે. અને નજીકમાં જ અમે આમ તો દર્શન કરીને એવા પવિત્ર ભૂમિ એટલે દાસારામ બાપુની એમની ભૂમિ, આ બાલાગામની ધરતી અને રામદેવજી મહારાજનું આ અમૂલ્ય સાનિધ્ય, અને બધા માતાઓ બહેનો જોડાઈ ગયા છે. થઈ શકે એટલા આપણે કદાચ વ્યવસ્થાના ભાગરૂપે એક રાઉન્ડમાં ન સમાય તો આપણે રાઉન્ડ વધારે કરી નાખશું. અને બહાર જેટલા માતાઓ બહેનો બેઠા છે એમને જેને પણ આ રાસની અંદર જોડાવવું હોય સ્વૈચ્છિક રીતે 18 વરણ, કોઈ પણ જ્ઞાતિ નહીં, કોઈ પણ જાતિ નહીં, ફરીવાર કહી દઉં છું, તમામ માતાઓ બહેનો ઝડપથી આ રાસની અંદર જોડાઈ જાય એટલે પ્રથમ રાઉન્ડને અહીંથી શુભ શરૂઆત કરીએ. સાથે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુમ દેવ અને સર્વ કાર્યેષુ સર્વદા ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરી અને પ્રથમ રાઉન્ડને અહીંથી શુભ શરૂઆત કરીએ. મહારાષ્ટ્રની ઝાંખીની અહીંથી શુભ શરૂઆત કરીએ. પ્રથમ રાઉન્ડની મહારાષ્ટ્રની ઝાંખી માટે આપણા લોક લાડીલા કલાકાર ભાવેશભાઈ આહિરને વિનંતી કરું, જોરદાર તાળીઓ વચ્ચે પધારે. ભાવેશભાઈ આહિર, ભાવેશભાઈ આહિર, ભાવેશભાઈ આહિર, ભાવેશભાઈ આહિર. હલ 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 હલ. આજરોજ ખેડની ધીંગી ધરતી અને એમાં બાલાગામ રોડું ગામ અને એવી સંતોની ભૂમિ જ્યાં દાસારામ જેવા સંત થઈ ગયા હોય અને એવી જ ધીંગી ધરતી કે જ્યાં આજે રામદેવપીર મહારાજનું સાનિધ્ય એમનો મંડપ હોય, ત્યારે અહીંયા તમામ મંડપ સમિતિ તેમજ પધારેલા દરેક 18 વરણનું અહીંથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને શરૂઆત કરતાં પહેલાં આપણે એક સુંદર મજાની જે બોલાવીએ. અને આજે ખેડ અને બાલા ગામના આંગણે આવવાનું થયું હોય ત્યારે ખૂબ આનંદ અનુભવીએ છીએ કે આવા ધર્મના કાર્યની અંદર આવવાનો એક સુંદર મજાનો આવવાનો અવસર મળે. અમારા ખાસ મિત્ર અમારા રમેશભાઈ, એમના આમંત્રણને માન આપીને આવ્યો છું. ખાલી એમ જ કીધું હતું કે ભાવેશભાઈ રાસની ઝાંખી કરવી છે, એટલે મેં કીધું કે હું હવે આખું ઉછીને આવતો રે, બાલાગામ આપણું જ છે ભાઈ, અહીંયા કંઈ અમારે કંઈ બીજી જરૂર છે નહીં. અમારા ધર્મના કાર્યની અંદર આપણે બધા આ રીતના ભેગા મળીને કરશું તો કંઈક ને કંઈક આપણું સનાતન ધર્મ ટકી રહે યાર. એટલે તેમજ આપણા સોનલધામ મટેડાથી એવા લાડુભાઈની ઉપસ્થિતિ છે. જય સોનભાઈ, આપનું બાલા ગામના આંગણે હાર્દિક સ્વાગત છે. એટલે કોઈ પણ કલાકાર થઈને નહીં પણ બાલા ગામના આંગણે એક આનંદ કરવા માટે થઈને મળ્યા છે. અને બસ એક ફોન આવ્યો, મેં તો એમ જ કીધું કે હું આવી જાય, બસ બીજું તમારે કંઈ જોવાનું છે નહીં. એટલે રાસની અહીંથી ઝાંખી કરવી છે, પણ સુંદર મજાની જય બોલાવીને શરૂઆત કરીએ. બોલે રામા પીરની. અહીંયા બધા ગ્રાઉન્ડમાં જેટલા ભાઈઓ બહેનો બધા છે એમને મારી ખાસ વિનંતી કે બે હાથ ઊંચા કરીને સુંદર મજાની ચકાચક જય બોલાવીએ આપણે. બોલે રામા પીરની, સોનબાઈ માતની, બનુ માતની, દાસારામ બાપાની, મોગલ માત કે, દ્વારિકાધીશ કે, હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. રાસની અહીંયાથી શરૂઆત કરી, પણ બધા જ બહેનોને ખાસ વિનંતી કે આપણે બધા જે રીતે
દ્વારકાની ધીંગી ધરતા ઉપર રાસ થયો તો એ રીતના જ આપણે રાસ અહીંથી લેશું. કોઈ પણ ઉતાવળ કર્યા વગર ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા નકલંગ નેજા ધારીનું નામ સ્મરણ કરતા કરતા આપણે બધા અહીંથી રાસ લેશું. તો શાંતિથી બધા બહેનો રાસ લે, અને જ્યાં પણ અગવડતા પડે તો સુંદર મજાના આવી મોટી જગ્યાની વ્યવસ્થા છે, તો બધા જ પાછળ જગ્યા છે એમાં ગ્રાઉન્ડમાં રાઉન્ડ કરી નાખે બીજા. ખાસ વિનંતી, પાછળ આપણે સ્ટેજની પાછળ અલ્ટો ગાડી પડી છે, થોડીક અડચણરૂપ છે. વિનંતી સાથે જેની હોય તે લઈ લેશો સ્ટેજની એક્ઝેક્ટ પાછળ. અને ફરીવાર બધાને વિનંતી, આ બધા વાહનો છે વ્યવસ્થિત પાર્કિંગ કરજો, કારણ કે અહીંયા આપણે રાસનો માહોલ જેમો હોય અને વચ્ચે વચ્ચે કોઈ પણ જાતની જાહેરાત કરીએ એ સારું ન લાગે. આભાર, ધન્યવાદ. તેમજ આપણી વચ્ચે દરસારામ મંદિરના સંત બાપુએ પધાર્યા છે, આપનું હાર્દિક સ્વાગત છે. અને સુંદર મજાનો આવો માઠુડો અવસર બાલા ગામના આંગણે જ્યારે શરૂઆત કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મ દેવ સર્વકારેષુ સર્વદા સર્વકારેષુ સર્વદા. જગદંબા તુજો ગણી જપિએ તોળા જાપ, અખંડ માડી તોળા દેવડા બળે માડી પરગટ આપ જોયા. પણ રામા કહું કે રામદેવ પીર, એ હીરા કહું કે લા, પણ જેને અમારો ને જાધારી મળ્યો જી 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 જી. અરે રે તો નર ને નારી થઈ ગયા ન્યા કે ગોકુળિયું એમને ગમતું નથી, એ ઓલી જમના લાગે ખારી ખારી દે, પણ મારા વાલા એ દ્વારિકા વાળા પણ મારા વાલા વાલા હારે વે રે તે તો સિદ્ધ ને કરાવ્યા. એજી સાંભળા એજી સાંભળા એજી સાંભળા. બધા જ બહેનોને ખાસ વિનંતી કે બે તાળી રાસથી જ રાસ રમવાનો છે, કોઈને ઉતાવળ નથી કરવાની, બરાબર?
સેવા લેવાને આવો મારા દેવા રે સેવા લેવાને આવો મારા દેવા ગણપતિને વંદન વારંવાર હે મારા ને જાધારીને વંદન વારંવાર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ દ્વારકાધીશ મારા ગણપતિને ઉતારા દેશું યોરડા હોરા ગણપતિને ઉતારા દેશું ઓરડા હોરા એ તમને દેશું રે મેરી ઉના મોલ તમને દેશું રે મેરી ઉના મોલ ગણપતિને વંદન વારંવાર ઓ સુંડાળાને વંદન જય ગજાનંદ જય ગજાનંદ જય ગજાનંદ રાસ રમવાને માધવ આવ્યા મહારાસ રમવાને માધવ આવ્યા એ દલો એમાં ખોયા ને મનડા મોયા મનડા મોયા મહારાશિ રમવાને માધવ મહારાશિ રમવાને જય માધવ જય માધવ જય માધવ જય દાસારામ જય દાસારામ જય દાસારામ એ ગામે ગામ જઈને અમે ગીતાના ગીત ગાયા
ગામ ગીતાના ગીત અમે ગાયા એ ગોપી બનીને ચિત્તમાં સમાયા એ ગોપી બનીને ચિત્તમાં સમાયા બાલાગમ મહારાસ રમવાને માધવ આવ્યા બાલાગમ મહારાસ રમવાને એ ઠાકોર એ ઝઘડો લાગ્યો રે જમનાજીને યારે એ ઝઘડો લાગ્યો રે જમનાજીને યારે એ કાન કિયા મારા ન માને હારે કાન કિયા મારા ન માને ઝઘડો લાગ્યો રે જમનાજીને યારે જય હો આ ઝઘડો લાગ્યો રે જમનાજીને યારે જય રામાપીર જય રામાપીર જય નકલગ્ન દાધારે જય નકલગ્ન દાધારે જશોદાજી